તો ચાલો મિત્રો, તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે અચાનક પ્લાન થઈ ગયો છે એક મસ્તીની જગ્યાએ જવાનો, દર્શન કરવા જવાનો. તમને બધાની પણ એક ગમતી જગ્યા છે, એ આપણે અત્યારે નહીં કહી, આપણે જોશું ક્યાં જાય છીએ આપણે. તો ચાલો આપણે જોઈએ. આપણે તૈયારી કરી લઈ. પેલા શું એમાં કપડાં બપડા જોવા પડે, બેગ ભરવું પડે. અરે વાહ, શું કરસ તું? તમારું બેગ તૈયાર કરું છું. બેગ તૈયાર કરે છે, વાહ. કપડાં સારા નાખ્યા ને? સરસ સરસ મસ્ત નાખ્યા. ઓકે, તો ચાલો, બેગ ભરાઈ રહ્યું છે અને અમે જવાની તૈયારી કરી રહ્યા છીએ. આ નથી આવતી, હું મારા ફ્રેન્ડ્સ ભેગો જાઉં છું. તો ચાલો. મને નથી લઈ જતા. હે? મને નથી લઈ જતા. હા, આપણે પાછા નેક્સ્ટ ટાઈમ જાશું. હા, બીજી વાર. તો અમે બે પાછા બીજી વાર ક્યારેક જાશું ભવિષ્યમાં. અત્યારે ફ્રેન્ડ્સ ભેગો જાઓ. તો ચાલો મિત્રો, અમે જવા લોકો તૈયાર થઈ ગયા છીએ. એવી સરસ મજાની જગ્યાએ જાય છે ને આ ગાડી આવી ગઈ છે તેડવા. ઓહો ભાઈ, આ તો ફૂલી લોડેડ ગાડી. ઓહો, આ તો જયદીપભાઈ. જયદીપભાઈ કેમ છો? અરે મહાદેવ, હાલો બેસી જાય. હાલો ફટાફટ જવાનું હોય ને? હાલો 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 બીજા. હાલો ભાઈ, આવજો. હા ભાઈ, નથી આવતા. ભાઈ બધાને ડ્રોપ કરવા આવ્યો. હા ભાઈ, જો આપણને ડ્રોપ કરવા આવ્યા. થેન્ક યુ એના માટે. તમે આવ્યા હો તો મજા આવે. વેલકમ ભાઈ, વેલકમ. આવો ને, બેસી જાવ ને ભાઈ. ના ભાઈ, કામ. હાલો, વાંધો નહીં. હાલો ચાલો મિત્રો, અમે ગાડીમાં બેસી ગયા છીએ. જો 1 2 3 અને 4 ને 5 જણા એ ગાડીમાં બેસી ગયા. અને હવે જાશે સીધી ગાડી સરપ્રાઈઝ જગ્યાએ. એવી મસ્તીની સરપ્રાઈઝ આપવાના. જો ગેસ ભરવાનો હોય. હાલો, જો ગેસ ભરવાનો હો ભાઈ પેલા, એટલે ગેસ ભરાવીને પછી જાય ગાડી આગળ. પેલા ગાડી જાય ગેસ ના પંપે. સરપ્રાઈઝ ઈ છે. હા, ઈ કહી દઉં બધાને. ઈ વાત હતી. પાકું. હાલો હાલો ભાઈ, ચોખ્ખો જ ભરી એક વાત કર દો, સાંભળી લેજો બધા. હા, બોલો બોલો. જો ગાડી ગમે ત્યાં બંધ પડે, હા કે પંચર પડે, હા તો બધાયને હા નાળો બાંધીને ખેંચીને રાજકોટ લઈ આવવાની થાય. લે હાલે. તો બધાને આવવું જોઈએ. અમે જોજો બાકી ડિવાઈડરમાં વહી જાય તો ત્યારથી કોણ કોણ ખેંચે નાળો? નાળા ખેંચવાનું ન હોય યાર. આવું તો વિચાર્યું નતું હો ભાઈ, કે નાળા ખેંચીને અહીંયા ઠેઠ. એટલે તમે હમણાં કોઈના શરીર એવા લાગે. હું તો દૂધ પાકમાં હું ભાઈ. હા ભાઈ, તો દૂધ પાકમાં આપણે દૂધ પાકમાં. મિત્રો કોમેન્ટ કરજો કે કોણ ખેંચી શકશે. હા, એ તમે ચોખવટ પાડો, હું ખેંચી શકશે. તમે કહેશો તો અમે ચેલેન્જિંગ વિડિયો બનાવશી ગાડી ખેંચવા. ગાડી ખેંચવાના. હા, કે કોણ ખેંચી દે 1 કિલોમીટર સુધી, હે ને? હાચે નાવું કરવાનું હે ભાઈ. નહીં, ખેંચવાની વાત છે. હા, તમે બોલજો કુશભાઈ, કોમે ચેલેન્જિંગ વિડિયો કરશે ગાડી ખેંચવાનો. હા. બધાય પાસે ખેંચાવશે. હા. તો ગાઈસ, તમે કોમેન્ટ કરજો કે ગાડી ખેંચવા વાળો વિડીયો બનાવવો છે, તો આપણે એવી કંઈક વિડીયો બનાવશું ગાડી ખેંચીને. 500 ચેલેન્જિંગ વિડીયો, કે જે પછી એવું રાખશું કે જે વધારે ખેંચી દે ને એના માટે કંઈક સરપ્રાઈઝ રાખશું પાછી. તો કોમેન્ટ કરજો વધારે. એવી સરપ્રાઈઝ કે હેન્ડિયા મૂકીને આવતા રહે. ટેટુ જમકે ને મારું. એ ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. ભાઈ અત્યારે હજી જસ્ટ લીમડી પહોંચ્યા, કલાક થઈ બરોબર. ત્યાં તો આ બધાય હુઈ ગયા યાર. હું અહીંયા બ્રેક લેવા માટે હોનસ ટોટલ આવ્યો ને. આમ જોવો આ બધાય, આમ જોવો. એ ઊભા થાવ બધાય, આમ ઊભા થાવ. અહીંયા આવી ગઈ ઉજ્જૈન. જો ક્યાં આવી ગયા ભાઈ? આવી ગયું ઉજ્જૈન. જો આમ સામે દેખાય, ત્યાંની હોટલ હે. આપણી સુરક્ષા અમારી. આ તો પોલીસ ક્યાં હે? ગુજરાતી છે આ તો. આ તો ગુજરાતીમાં લખ્યું. અરે ઈ તમે ઊંઘમાં છો એટલે. અરે હાલો ને ભાઈ ઉજ્જૈન માં. હાલો ભાઈ હાલો. ક્યારના ઉતાઈ ભાઈ અમે. તમે ક્યાં ના ગાડીમાં બેઠા ભેગું હુઈ ગયા તમે બધા. એવું યાર. હાલ્યો રાખો. ગાઈસ, અમને નીંદર આવી ગઈ હતી યાર. રાજાભાઈ બિચારા હલાવી રાખતા હતા યાર, ને અમે હુઈ ગયા યાર. હાલો હાલો, ચા પાણી પી, થોડા ફ્રેશ થાય. તો ચાલો ગાઈસ, હું ઉતરી ગયો છું. આ ભાઈ પી રહ્યા છે પાણી પીવું. અહીંયા જો સીએનજી પૂરા આવી ગયા છે. તો સીએનજી આખો પંપ ખાલી. અમારી એકલાની જ ઊભી છે ગાડી. જુઓ, કોઈ નંબરે એકઠો જાય. એમાં તમારું ઓલું ગુમડું બતાઈ ગયું ભાઈ. ગુમડું ગાઈસ માટે. આ ગેસ માટે તો ઠીક છે, ના કે ધક્કો મારીને લઈ જવું જોઈએ. એ ભાઈ, ગેસ મળશે ને અહીંયા ભાઈ? પૂરો હે? તો અહીંથી ધક્કો મારીને લઈ જવાની. ગાઈસ જો ઉઠાડવા અહીંયા ગેસ મળે તો ઠીક હે, નકર હવે હે ને અહીંયા ધક્કો મારીને ગાડી જાવી જોઈએ. આ પાણીની બોટલ બદલેવી છે ભાઈ. કે ઠંડુ પાણી છે?
કેમ છો ભાઈ? શું કેવું ફીલ થાય છે તમને? બહુ મજા આવે, બહુ એટલે બહુ બહુ મજા આવે. અનહદ મજા આવે, જલસો આવે, જલસો ભૂકા કાઢ નાખ્યા. ભૂકા કાઢ નાખે એવી ઉજ્જૈને મજા આવે. ભૂકા કાઢ નાખ્યા. જે આવે ને ગીત બીત બોલીવુડ નાઇટ થતી જઈએ નહીં હા. એવા સરસ મજાના પાર્ટી અંદર club. અંદર હે ને ક્લબ બની ગયું હે ગાડીમાં ધબ ધબાટીને ધાણા જીરું બોલો આમાં ખબર નથી પડતી ઘડીક ભજન આલે હે ઘડીક ઓલા સેડ સોંગ આલે હા. અને ઘડીક તો ઓલી હું થઈ જાય ને તો હાવ બાર દેશના જ ગીત વાગે ખબર પડતી નથી કઈ ક્યારેક ક્યારેક આ જસ્ટિન બીબર આવી જાય ને કઈ દેવાય ખવાડ આવી જાય ક્યારે અલગ ધણી આવી જાય છે ક્યારેક ક્યારેક તો ચાલો ગાઈઝ કરો તો ધીમું હવે ધીમું હાવ હાવ બંધ જ કરી દયો. તો ચાલો ગાઈઝ અમે ખેડા જિલ્લો આવ્યો છે. ખેડા જિલ્લામાં સીએનજી પુરાવી દીધું છે. એમાં બધું આવી ગયું. ખેડા જિલ્લામાં સીએનજી પુરાવીને પાછી હવે ગાડી રવાના થઈ રહી છે. પાણી દ્યો તો સેટ અહીંયા છે જ નહીં પાણી. પાણી છે ભાઈ. એ પાણી શું કરો છો? પાણી આપો રે. એરી બોટલ લ્યો તો ભાઈ હજી. તો ચાલો મિત્રો અમે પાછા પીવા ઉતરી ગયા છીએ ચા અને પાણી. શું કે ભાઈ ચા પીવો છે પાછો? હા ભાઈ પી નાખી ને તમારે? રાજકોટ વાળા ચા વગર ના હાલે ચા ભાઈ. વગર નો હાલે ને એ વાત સાચી. કેટલા ચા પી નાખો હોય ને ફાઇનલ ભાઈ? હા ઓ ભાઈ યાર જાજા ટાઈમે એમ કે હા. 150-200 કિલોમીટર ભાઈ ચા મળે. હા, ઈ વાત ચોટીલા સાચી. પીધી હતી. હવે સરસ મજાની ચા પીશું. દાદાને આજે લઈ થોડુંક ગયો કટક. એકવાર. હાલો હાલો ચાલો દાદા આખી રાત આપણે ખુલ્લી હોય હોટલ? દરવાજા જ નહીં બેહાડ્યા એના માટે. હે દરવાજા જ નહીં બેહાડ્યા. અચ્છા દરવાજા જ નહીં નથી તો બેહાડ્યા. આખી રાત જ હોય ને યાર. વાહ ઓકે ઓકે વાહ દાદા વાહ સાચું સાચું. દરવાજા નથી એટલે આખી રાત ખુલ્લી હોય હોટલ ભાઈ. तो चलो मित्रों मैं यहाँ पाछा चाय पीवा आई तो यहाँ पे भाई है. कैसे हो भाई? मजामा? एकदम मजा में. हम यहाँ पे चाय पानी पियेंगे. ये दुकान का क्या नाम है? अपने मंगल रजवाड़ी अम्बाऊ की फेमस है. अच्छा मंगल रजवाड़ी में हम चाय पानी पी रहे हैं. देखो भाई मेरा चैनल है निकुंज मेहता ब्लॉग्स. मैं ब्लॉग बनाता हूँ. गुजराती आवड़े છે તમને? હે ક્યાંના છો? હે રાજસ્થાન ના છો? વાહ બરાબર. વાહ સરસ સરસ. ચાલો તમારે કઈ ખાવું રાજભાઈ? તો બિસ્કિટ બિસ્કિટ કઈ ખાવું હોય थैंक તો यू પીવો. भाई मिलते हैं जल्दी. चार चाय का हो गया. ચાલો હવે ચા પાણી પી લીધા છે ગાઈસ અને હવે પાછા અમે જાશું लग जाता है. ગાડીમાં. તો ચાલો મિત્રો પડી ગઈ છે સરસ મજાની સવાર. શું કે સવારમાં અમારી ઉગી ગઈ છે અત્યારે હા. દાહોદ. થાકી ગયા છો? રાતના હલાવી જ રાખીએ આપણે. હા એ વાત સાચી. બધાયના મોઢા થોડાક પાકેલા ટમેટા જેવા થઈ ગયા છે નહીં? અરે વાહ. તો ચાલો મિત્રો બોમ્બે જવું છે. અચ્છા ઓકે ચાલો. તો ચાલો મિત્રો ખૂબ ખૂબ એનર્જીમાં છીએ અને સવાર પડી ગઈ છે ને હજી અહીંથી ઉજ્જૈન 250 કિલોમીટર જેવું છે. એટલે 250 કિલોમીટર હજી ખેંચવાનું છે આપણે. જો અહીંયા સીએનજી પુરાવા આવી ગયા છે. પંપ નું લેવાનું હોય. પંપ આવે તો શું કરો? પંપ સિવાય તમે ઊભી ક્યાં રાખો એ મને કહો જી. હે ભાઈ પંપ સિવાય તમે ક્યાં ઊભી રાખો? Actually આપણે વન ડે નો પિકનિક નો પ્રોગ્રામ છે ને એટલે આપણે જેટલો રેસ્ટ ઓછો લે એટલું આપણા માટે સારું. હા એ વાત સાચી. હાલો કાંઈ વાંધો નહીં. તો એટલે જ ઊભી રાખે ને આપણે ક્લિપ લઈને ગાડીમાં કેટલી ક્લિપ લેવી બરાબર કે નહીં? ચાલો જો આ સીએનજી પુરાઈ રહ્યું છે. કેટલાનું થાય છે? વાહ 460 63 62 56 70. અરે વાહ. ચાલો આ ભાઈ પૈસા આપી દઉં. અરે વાહ સરસ. ચાલો માય ટૂર યસ જયદીપભાઈ ટૂર. હા હા 500 નો ચાંદલો કરી દીધો છે જયદીપભાઈ. કેવું ફીલ થાય છે તમને 500 નો ચાંદલો કરીને? ખૂબ સરસ ફીલ થઈ રહ્યું છે. ચાલો 500 નો ચાંદલો કરીને આગળ હોય છે. હાલો હાલો મંડો હલાવવા ગાડી. ચાલો ચાલો ફટાફટ બેસી જાઓ. આપણને મોડું થાય છે. ફટાફટ કઈ દેવાનું પાછું. હાલો આ 20 રૂપિયા પાછા આવી ગયા. ફાકીના થઈ ગયા ગાઈસ. 20 ની ફાકી. તમે લઈને જ આવ્યા બાકી દેવા દ્યો. હાલો બેસી જાઓ બધાય. હાલો પાછા ગોઠવાઈ ગયા. તો ચાલો મિત્રો પડી ગઈ છે સવાર અને જો સવારમાં સરસ મજાનું લોકેશન અને પહોંચી ગયા છે દાહોદ. હવે અહીંથી સમથિંગ એપ્રોક્સ 150 કિમી. અને મિત્રો બીજું એ કહેવાનું હતું કે ઉજ્જૈન તમે જવા નીકળો તો 6 થી 7 કલાકનો ટાઈમ લઈને નીકળજો. કારણ કે 6-7 કલાકનો રસ્તો છે. એરોપ્લેન ઉડાડીને તમે ફૂલ સ્પીડમાં ગાડી હકાલશો તોય 6-7 કલાક તો થઈ જ જશે. એટલે 6-7 કલાકનો ટાઈમ લઈને નીકળજો. એટલે આપણે રસ્તો છે ભાઈ કપાતા તો એટલો ટાઈમ તો લાગે જ. અને ગૂગલ મેપમાં જોઈ લેવાની છૂટ
7-8 કલાક તો એ કહેશે, એટલે રાજકોટથી નીકળો એટલે 7-8 કલાકનો ટાઈમ લઈને નીકળવું. તો મિત્રો અમે એમપી પહોંચી ગયા છીએ અને એમપીમાં તમે ટ્રાફિક જોયો. આ છે એમપીનો ટ્રાફિક ગાઈસ. તો ચાલો મિત્રો, ફાઇનલી ગાડીમાં મ્યુઝિક બંધ થઈ ગયું છે એટલે મેં પછી વ્લોગની કીધું ક્લિપ એક લઈ લઈએ. ધબાટી મ્યુઝિક વાગતી હતી. આ બોલીવુડ નાઇટ ચાલુ હતું. જુઓ, બોલીવુડ નાઇટ અને બોલીવુડ ડે, એવા સરસ મજાના ગીતો વાગતા હતા. સુંદર મજાના ગીતો ધબાટી જ બોલતી હતી ભાઈ ગાડીમાં. અને હવે ગીત થોડીક વાર આરામ, કાનને વિરામ આપ્યો છે એટલે કીધું હવે આપણે વ્લોગ લઈએ. આપણે જપ તો લેવાનો જ નથી, કાં તો ગીત આવવા જોઈએ, ગીત બંધ હોય તો વ્લોગ લેવાના. બરાબર ને ભાઈ? બરાબર. કોને કર્યું ભાઈ તમને ઈ તો જો આ ચાલુ. હા બોલો ભાઈ, પેલા રાજાભાઈ. પછી છે ને, જો રાજાભાઈ અત્યાર સુધી બહુ ગાડી હલાવી હો ભાઈ. એમાં એવું છે ભાઈ, પાછળ એક છે ને અમારી પાછળ જે ભાઈ ભૂતા છે નિકુંજભાઈ આમાં કેમેરામાં આમ જોઈને દેખાડશે. બોલવામાં નથી અમને. હા એમાં છે ને પાછળ એક કેમેરામાં ભાઈ ઓલા દેખાડશે નિકુંજભાઈ હા. ભાઈ ભૂતા છે. આઈ રહ્યા જો ઉતા. ભાઈનું ગાડીનું ડ્રાઇવિંગ એટલું રફ હતું ને ભાઈ, હા ઈ બીકમાં 400 કિલોમીટર મેં ખેંચી લીધા. બરોબર છે? 100 કિલોમીટર જયદીપભાઈ ખેંચી લીધા. હા. પછા એને હલાવા દીધા હતા, પણ હવે મન ઉઠી ગયું દેવામાં. અને રસ્તા વિશે કઈક કયો રસ્તો. રસ્તા તો ભાઈ ઈ વ્યક્તિએ લોકેશનમાં એટલા ખરાબ રસ્તા દેખાડ્યા કે પગના તળિયાથી લઈને માથાના વાળ સુધીના એક એક વસ્તુ દુખવા માંડી. અમને આમ- સાહિલભાઈ, એમાંય સાહિલભાઈ જે તીરછી નજરથી જે સ્માઈલ આપે એટલે વાત જ પૂરી થઈ ગઈ. ઉપર મહાદેવ, નીચે સાહિલભાઈ. સાહિલ ભાઈ, ઓ ભાઈ. અને બીજું એક વસ્તુ કે આપણે વ્લોગ ચાલુ કર્યો ને ત્યારના બધાના મોઢા જોજો અને અત્યારના બધાના મોઢા જોઈ લ્યો કેના Hello કેટલા guys, how are you? I am ready. હાલો બોમ્બે જવું હોય તો જઈ હલાવીને. પહેલા અત્યારના મોઢા જોઈ લ્યો તમે, અને વ્લોગ ચાલુ કર્યો ને ત્યારના મોઢા જોઈ લીધો કેવી હાલત છે ને બધાની. અરે ભાઈ કેવું તો તો 200 સાહિલભાઈનું મોઢું- 200 કિલોમીટર આમ ફર્યા હો ભાઈ, એવું ગોળ ગોળ ફર્યા. શું બસો? તો 400 કિલોમીટર. 500 કિલોમીટર થઈ ગયો, 50 કિલોમીટર ઊંચું ના, થયું. 500 કિલોમીટર તો રસ્તો હતો, પણ આમ લોંગ રૂટ થયો ને આપણે અંદર અરે સિટીમાંથી અંદર લીધું. ઓલાએ સિટીમાં નાખીને 200 હા. સિટી હતું ભાઈ? હા, આપણે સિટી હતું. અને અમારી એને અમારી લાઈફમાં કોઈ દી એમપી ના ગામડા નથી જોઈ. આજે બધા હા. ગામડા એક એક ગામડું અમે જોઈ લીધું એમપી ના, કેવા છે ને કેવા નહીં. એક એક એમાંય ગામડું બાકી વચ્ચે- નથી એમાંય વચ્ચે રાખ્યું. પોલીસ મામા મહિલા હતા એટલે ડ્રાઇવિંગ લાયસન્સ દેખાય. હા વચ્ચે પોલીસ પડી ગયા હતા એ કે અહીંયા. પછી એમાં ફાકીમાં કેવું થયું ખબર હે? ઉતરાન તો એની આમ થૂકાઈ ગયું એમ. ફાકે તો કે ગુજરાત ને તું એસે થૂકતે હોય કે? નિકુંજભાઈ ના આયકા. હા, એમાં કેવું થયું ખબર? થૂક્યું તું રાજાભાઈ એમ કે, અને નામ ચીડું મારું એ કે આ ભાઈ થૂક્યું હે. મેં કીધું ભાઈ સોરી હોય, જવા દ્યો ને ભાઈ, મૂકો હવે બીજું હું. ફાકી વગર ના હાલે, ભલે 500 નો દંડ દેવો પડે પણ ફાકી વગર ના હાલે હા, ભાઈ. તે ફાકીને ચા પેલા જોઈએ ગુજરાતીઓને. ગુજરાત હા ગુજરાત ભાઈ. ગુજરાતી ગુજરાત કહેવા વાળા અમે. ગુજરાતી લોકોને ફાકી તો જોઈએ ને, એમાંય રાજકોટ ને, એટલે ફાકી વગર તો અધૂરું. અને રાજકોટ લીલો બીજી ફાકી નો ભાવે ભાઈ. હા, રાજકોટની બહાર ની નહીં ભાઈ. અમે ટોટલ અમે જો પાર્સલ લઈને આવ્યા કેટલાય. 40 પાર્સલ લઈને આવ્યા. 40. હા 40 પાર્સલ લઈને આવ્યા ને, એમાં સાહેબ અમે થૂકાઈ ગયું યાર. એને કઈ ઘાણી કે મેમો બનેગા, મેમો તુમારા બનેગા. કીધું મેમા નહીં બનાના, જાને દો ભાઈ સાहब. 2000 का मेमो बनाने थे, ये बोलो. फिर ये जयदीप भाई सबके पास से 500 लेते हैं. उसके जयदीप भाई 500 अलग से काटते. ત્યારે જ્યાં આપણે જાય છીએ હા ત્યાંથી હવે ખાલી આપણે 15 થી 20 કિલોમીટર છેટા છે. હા તો તમને બધાયને એ જગ્યા જલ્દીથી જલ્દી અમે બતાવી શકીએ ને એટલી અમે બંને એટલી કોશિશ કરી છે અત્યાર સુધી. હા સતત ડ્રાઇવિંગ, સતત કન્ટિન્યુ ડ્રાઇવિંગ, નથી ચા પાણી પીવા ક્યાંય જાજી ઘડી ઉભા રહ્યા. એક થી બે વાર હોલ્ડ કર્યો, જાજી વાર અમે ઉભા રહ્યા. હા 2-3 વાર હોલ્ડ કર્યો. એક ચોટીલા કર્યો, માતાજી શ્રીફળ વધારવાનું, પછી અહીંયા આયા. બાકી કન્ટિન્યુઅસલી ગાડી ચાલે જ છે.
વાહ 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 વાહ. બરોબર અને અમે બધાય છે ને 30,000 નું બજેટ લઈને નીકળ્યા તેમાંથી 25 તો ક્યાં વપરાઈ ગયા છે ખબર જ ન પડી. હા. 5,000 વૈધા ખાલી. સાચી વાત એટલે છે. મિત્રો તમે આવો તો તમે જેટલા ધારો એનાથી એક ગણા વધારે પૈસા લઈને આવજો. 30 ધારો તો 60 લઈને આવજો. હા 30 ધારો તો 60 લઈને આવજો. તો ભાઈ ડબલ લઈને આવવાના ટૂંકમાં. Double લઈને ડબલ લઈને આવવાના. 10 નું બજેટ હોય તો 20 લઈ આવવાના, 20 નું બજેટ હોય તો 30 તમે લઈ જેટલો આવવાના. સપોર્ટ કરશો એટલું તમને અમને અમે ફેરવશું. વધારેમાં વધારે જગ્યા બતાવવાની કોશિશ કરશે. ગુજરાત છે કે ગુજરાતની બહાર છે, બરાબર, હા. ઘણી બધું જોવા જેવું છે, પણ તમારો સપોર્ટ જોઈએ અમને. હા ગાઈઝ, તમે સપોર્ટ કરશો તો અમે ગુજરાતની બારે અલગ અલગ સારી સારી જગ્યાએ જાશું, ફરવા બતાવશું. લાઈક કોમેન્ટ કરતા રહેજો એટલે સપોર્ટ કરજો એટલે અમે નવી નવી જગ્યાએ ફરવા જાશું. લાઈક કરી નાખજો. અને ત્યાર સુધી નિકુંજભાઈ નું મોઢું સરખું થઈ જાય થોડાક ગુફા. જો ગાઈઝ, આ મારી મસ્તી કરે. એક તો મને પોળકી થઈએ ને યાર, ટાણે જ થઈએ એટલે હે ને હું આને મસ્તીની આમ જો લીસો ગાલ કરીને ભાઈ રાજાભાઈને બતાવી, જો કેવો લીસો થઈ ગયો. એ માણા એ તો થાય ભાઈ, હવે હું કરું, કેરી જાજી ખવાઈ ગઈ હતી સમજ્યા. એવું હે. લો સીઝન માં ખવાઈ ગઈ. હા તાય શું યાર. હવે તો ચાલો મિત્રો, સીધા હવે ઉજ્જૈન પહોંચીને સીન લેશું. ચાલો મિત્રો, હવે અહીંથી અમે રિક્ષામાં બેસીને કાળ ભૈરવ દાદાના મંદિરે જાય છીએ. મહાકાલેશ્વર મંદિરના દર્શન થઈ ગયા છે. અને જો આ બધા રિક્ષામાં બેસી ગયા. કેમ છે મજા રિક્ષામાં બેસીને કેવું ફીલ થાય છે? બહુ સારું. બહુ સારું. પહેલી વાર બેઠા ને આવી રિક્ષામાં? બીજી વાર? ઇલેક્ટ્રિક રિક્ષા હે આખી. એકવાર દ્વારકા બેઠા. હા બરાબર. ઇલેક્ટ્રિક રિક્ષા એમ ને? ભલે જમ્પર નથી આમાં, હા જમ્પર તડકા લાગે થોડાક, હા પણ કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો કાંઈ ઇલેક્ટ્રિક રિક્ષામાં બેઠા હવે આપણે રાજકોટ કરતા સારી છે. રાજકોટ તો ગેસ વાળી રિક્ષા હોય એમાં તો, બાકી આ રાજકોટ કરતા સારી ઇલેક્ટ્રિક, કાંઈ ઉપાધિ નહીં, હા ટેન્શન નહીં. ટેન્શન ના ઈ આચું. કમ્ફર્ટેબલ સારું છે બધી. ખાવાનું સારું નથી મળતું. અને રાજાભાઈ થોડાક થાકી ગયા છે, એને હિંમત દ્યો બધાય public. હિંમત આપો એને. જમવાનું હા જમવાનું ગાઈસ આ હાવ બેકાર મળે બધાય યાર, થેપલા હાવ. લઈને આવજો, જે પણ ગુજરાતી આવતા હોય. બરોબર, બાકી હા. અહીંયા જમવાનું થેપલા જરાય લેતા આવજો. જે અહીંયા આવો ને લોખી ભાજી થેપલા લઈને આવજો. હા. હા બરાબર. તો ગાઈસ અહીંયા ખાવાનું સારું નથી મળતું, બહુ જામે. અમે જઈમાં એક જગ્યાએ જરાય ન મજા આવી. પૈસા લઈ લીધા જેવા નહીં તેવા, પણ ક્વોલિટી કે ક્વોન્ટિટી કે કાંઈ ટેસ્ટ કાંઈ જામ્યું જ નહીં ભાઈ. એટલે તમે આવો ને તો થેપલા ને સૂકી ભાજી લઈને આવજો. તમારે પાસે ટાઈમ ન હોય તો નિકુંજભાઈ કહીજો બનાવી દે. હા હું બનાવી દઈશ, કાંઈ વાંધો નહીં. ઓર્ડર ઉપર હો. હા ઓર્ડર ઉપર. એક થેપલાના 20 રૂપિયા, સૂકી ભાજીના અલગથી પર પર્સન. પર પર્સન. અહીંયા ટ્રાફિક જોવો ગાઈસ, ટ્રાફિક ભૂકા કાઢી નાખ્યો હો. ચાલો અમે કાળ ભૈરવના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો તો એવી ગરદી છે ભાઈ. હવે આ ગરદીમાં જવાનું, પ્રસાદી લઈ લીધી છે સરસ મજાની. અને જો આવી ગરદીમાં જવાનું છે ભાઈ દર્શન કરવા. બોલો કાળ ભૈરવ દાદાની જય. થોડીક જ લાઈને માં કરતા તો ઓછું પબ્લિક. હા આ કરતા ઓછું છે. તો ચાલો અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. હાલો હાલો ફટાફટ ટ્રેન વહી જાય, હાલ ને. હા ટ્રેન વહી જાય હાલો. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય શિવ શંભુ, જય મહાકાલ. જય મહાકાલ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય જય શિવ શંભુ, જય મહાકાલ. જય શિવ શંભુ, જય શિવ શંભુ. ચાલો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. અખંડ મહેનત બાદ બરાબર ને ભાઈ? હા ભાઈ, બહુ બહુ
અખંડ મહેનત બાદ બહુ હાર્ડે કેમ પહોંચ્યા ને ઈ અમારું મન જાણે. મન જાણે ભાઈ કાળ ભૈરવ દાદાના મંદિરે માંડ પહોંચાય ભાઈ. એટલે એની જ દુઆથી પહોંચ્યા. हाँ एनी दुआ थी पहुंची गया है भाई. अरे भाई गिराओगे क्या? चल पहुंच गए हैं भाई. काल भैरव दादा हमारे. તો ચાલો મિત્રો અમે પહોંચવા આવી ગયા છીએ કાળ ભૈરવના મંદિરે. આ જો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે સરસ મજાનું. ને આપણે એને અનેરી શિવલિંગના દર્શન કરશું. તમે ગળદી જુઓ ગાઈસ કેટલી છે જુઓ. મહાદેવ હર. મહાદેવ. જો મિત્રો આટલી ગર્દીમાં અહીંયા કૂતરું સૂતું છે, હલતું નથી ને કોઈ એને હેરાની નથી કરતું. ये प्रसाद आगे बढ़ते हैं. तो यहाँ पे हमको एक बापू मिल गए हैं. आशीर्वाद दे दीजिए बापू. हाँ चलो चलो खुद चलो आगे चलो. आशीर्वाद दो. जय हो महादेव. हो गया यार भाई. 1 रुपये देता 20 रुपये पूछता. વાહ. તો ચાલો મિત્રો તમને કાલ ભૈરવ દાદાના અને મહાકાલ દાદાના દર્શન કરાવી દીધા છે. અને જો આ વિડીયો ગમ્યો હોય અને કાલ ભૈરવ દાદાને માનતા હોય, મહાકાલ દાદાને માનતા હોય તો જય મહાકાલ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય મહાકાલ. મળીએ બીજા બ્લોગમાં. તો ગાઈસ રસ્તામાં અમે જાતા હતા અને પડી ગયું પંચર. જો પંચર હાંધી રહ્યા છે. નહીં ટાયર ફાટી ગયું. હા ટાયર ફાટી ગયું યાર. જો હા ટાયર ફાટી ગયું. બોલો કોણ જાણે કેમ ફાટ્યું છે. અકાઉન્ટ કોણ હતું ભાઈ? હા હજી મેં હે ને હલાવી 10 કિલોમીટર પૂરી 10 કિલોમીટર. રોડ આય કે નો આવે. ટાયર જ હા ફાડી માન જેડીભાઈ વખાણ કર્યા. આ તો આ બધાય હલાવી જો આ બધાય હલાવી કાલ આવ્યા. જો ભાઈ જો ગાઈસ મેં છે ને નિકુંજભાઈ ચા પીવી હતી. ચા પીવા માટે હોટલે ઊભી રાખી બરોબર. ત્યાં સુધી 4 ટાયર એકદમ પરફેક્ટ હતા બરોબર. નિકુંજભાઈ સ્ટેરિંગ હાથમાં લીધું. કાગડા ને બેવું દાળ નું ભાંગું એને દાળ કહેવાય. એને દાળ કહેવાય. હાલો હવે એન્ડ કરી જેડીભાઈ ને થોડીક મદદ કરાવી.